આ મકાઈ હોય, આ એરંડા હોય કે પછી આવા ઘઉં હોય, આ વરિયાળી હોય, કોઈ પણ હરા હોય પણ આપણા ભાગમાં ના હોય. એ તો પ્રભુની ઈચ્છાથી દરેકના માટે છે અને દરેકના ભાગ લખેલા છે. માગતા વાળાનો ભાગ લખેલો છે અને ખાવા વાળાનો ભાગ લખેલો, દરેકના માટે છે. આપણે કોઈ નથી. ઉનાળામાં બાજરી નથી લેવા દેતી. કેમ બગડી કરતા સાર બગડી બાજરી બગડી? પ્રભુની ઈચ્છા છે. તો પ્રભુનું છે ને પ્રભુનું રહેવાનું આપણે નિમેક છે, કર્મ કરવાનું છે. આ બધું ના લેવા દેવું હોય પરમાત્માને, તો તમે શું આડાત કરવાના છો? એ તો પરમાત્માની ઈચ્છાથી દરેકને મળી રહેશે. આ ભાગમાં હોય એમને દરેકને મળી રહે. એટલે મારું તારું છોડી દો તો કોઈ ઝઘડા ટંટા ના થાય. આ મારું મારું કરવાથી જ ઝઘડા થાય છે. કેમ કે પેલા દુર્યોધન કે મારું મારું, પાંડવોને એક ખોયની અણી જેટલો નતો હાલતો, એટલે મારું મારું કોઈ બધું શા ભ્રમણ ભ્રમણ થઈ ગયું ના થઈ ગયું. એટલા માટે આપણે મારું તારું છોડો અને પ્રભુનું નામ સ્મરણ કરો. જય શ્રી રામ.